તમારે કંઈક ચટપટું અને હેલ્ધી ખાવું હોય અને સાથે સાથે ઝડપથી તૈયાર થઈ જાય એવું પણ જોઈતું હોય તો આ રેસીપી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એકદમ ઝડપથી તૈયાર થઈ જાય એવો આ નાસ્તો તમે લંચ બોક્સ માટે કે પછી સાંજના જમવા માટે બનાવી શકો. એક દૂધી લેવાની છે મોટી સાઇઝની, મેં 500 ગ્રામ જેટલી લીધી છે. એના આ રીતના પીસ કરી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું. સાથે અહીંયા આગળ 1 વાટકી સૂજી, અડધી વાટકી ચોખાનો લોટ, અડધી વાટકી ખાટું દહીં અને જરૂર મુજબ પાણી નાખી આવું ખીરું વાટી લેવાનું. એમાં આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, કોથમીર એડ કરવાની અને તમને ગમતા હોય બધા જ વેજીટેબલ એમાં એડ કરવાના. મેં ટોટલ 1 કપ ભરીને વેજીટેબલ નાખ્યા છે. મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે હળદર અને મરચું પણ ઉમેરી દઈએ અને ઢાંકીને 15થી 20 મિનિટ માટેનો રેસ્ટ આપવાનો, એટલે સૂજી આપણી એકદમ સરસ રીતે પલળી અને ફૂલી જાય. ત્યાર પછી જેટલું ખીરું આપણે ઉપયોગમાં લેવાનું છે ને એટલું ખીરું એક બાઉલમાં કાઢવાનું અને એની અંદર આપણે નાખવાનો છે ઈનો અને પાણી નાખી એક્ટિવેટ કરી લેવાનું અને ફટાફટ આપણે આ રીતે એક નાના તડકા પેનમાં વઘાર મૂકવાનો. એમાં રાઈ નાખવાની, જીરું, તલ, હિંગ નાખી અને તૈયાર કરેલું ખીરું આ રીતે પાથરી દેવાનું. બહુ વધારે જાડું નહીં પાથરવાનું, ફેલાવી દેવાનું અને પછી ઢાંકીને 3થી 4 મિનિટ રહેવા દેવાનું. એક સાઈડ થઈ જાય એટલે પલટાવી દેવાનું અને બીજી સાઈડ થવા દેવાનું. તો એકદમ ક્રિસ્પી એવો દૂધીનો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. એકવાર બનાવીને ચોક્કસ ટ્રાય કરો. તમારે ડિટેલમાં રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે.